अस्सलाम वालेकुम। આજે આણંદની અંદર મારી બાજુમાં ઉપરા બંને ભાઈઓ હાજી જાવેદભાઈ અને હાજી મોહમ્મદભાઈ બંને આજથી 3 વર્ષ પહેલા બહુ માશાલ્લાહ એક કામ કર્યું હતું આખરી સફર, અને 3 વર્ષ પછી આજે આપણે વિચારી પણ ના શકીએ એવી એક સુંદર મૈયતે ગુસલવાનનું આયોજન કર્યું। જે ગુસલવાનની અંદર આણંદ શહેરનો સમસ્ત મુસ્લિમ સમાજ કોઈ પણ ફિરકાની વિચારધારા વગર સમસ્ત મુસ્લિમ સમાજ મૈયતે ગુસલની વાનનો લાભ લઈ શકે। અને બહુ ખૂબ મહત્વની વાત એવી છે કે આ ગુસલવાન બિલકુલ ફી સબીલિલ્લાહ નિઃશુલ્ક કોઈ પણ જાતના ખર્ચા વગર એક ફોનથી પોતાના ઘરે આવી જાય। અને મુસ્લિમ સમાજ જે શ્રમિક અને મધ્યમ પરિસ્થિતિમાં જીવતો હોય, જે 12 બાય 40 ના મકાનમાં અને ફ્લેટમાં રહી શકતો હોય, જેના ઘરમાં મૈયત થયા પછી ગુસલની તકલીફ હોય, જે આ મૈયતે ગુસલવાનમાં બહુ માશાલ્લાહ પડદાની મર્યાદામાં ગુસલ થઈ શકે અને તે આનો લાભ લઈ શકે, જેની અંદર ઠંડુ પાણી, ગરમ પાણી, એસી થી માંડી કફનના સામાનથી માંડી તમામ વ્યવસ્થા છે। ત્યારબાદ 3 વર્ષ પહેલાનું આમનું જે અગાઉનું હતું આખરી સફર, તેની અંદર તેનું મૈયત પણ કબ્રસ્તાન સુધી તેના આખરી સફર સુધી જઈ શકે તેનું સુંદર આયોજન કરેલું હતું। હું અલ્લાહ પાક સાથે ખ્વાજા ગરીબ નવાઝ બાવાના સદકે દુઆ કરું કે આ બંને ભાઈઓનું કોમ માટેની જે આ હમદર્દી છે અને જે આ કામ કર્યું તેમની ખિદમત કબૂલ કરે અને અલ્લાહ પાક આખિરત સુધી અમને જજ્બો કાયમ રાખે અને કોમ માટે આખિરત સુધી આવા કામ કરતા રહે તેવી મારી દુઆ। તેની સાથે સાથે કરવી પણ એક સાચી વાત કહેવા માંગીશ આણંદના સમસ્ત મુસ્લિમ સમાજને કે આણંદ બહુ માશાલ્લાહ મુસ્લિમ સમાજની 50% ઉપરની વસ્તી ધનિક સમાજમાંથી આવે છે। આપણે એકની એક વાત માટે સ્ટેજ ઉપર ચડીને હાર પહેરીશું, સ્ટેજ ઉપર ચડીને સમાજની સારી સારી વાતો કરીશું, આનાથી ખાલી સમાજ આગળ નહીં આવે। ચંદો લેવા માટે આવશે તો બીજા 500 આપ્યા છે, આપણે 5000 આપીશું, આનાથી સમાજ આગળ નહીં આવે। આવું આપણે પહેલા આવું ને પછી તમે આપણે એક નવું સાહસ કરવું પડશે કે જેનાથી સમાજને સીધો ફાયદો કઈ રીતે મળી શકે। ફક્ત ને ફક્ત હોદ્દા ના લેવા જોઈએ, ફક્ત ને ફક્ત નામ ના કમાવવું જોઈએ। શાનાથી અલ્લાહ પાકે મને એક સમજ આપી છે કે સમાજના કાયદાની મર્યાદામાં કઈ રીતે લડીને આગળ લઈ જાઓ, સમાજમાં કાયદાની રીતે સમાજ કઈ રીતે ઢીલો પડતો હોય તો એના ખભે ખભો મળીને ચાલી શકું, એ મને જ આવડત આપી છે। આ બંને ભાઈઓને આખરી સફર અને મૈયતે ગુસલની આવડત આપી છે। એવી રીતે સમાજના ઘણા બધા લોકો જે ધનિક પરિવારમાંથી આવે છે, તમને અલ્લાહ પાકે આ નહીં તો બીજી રીતે આલી હોય આવડત, તો સમાજ માટે તમે કઈ રીતે સારું કરી શકો એવું કંઈક નવું કરો, એ અલ્લાહ પાક સાથે આજના એક સારા દિવસે સારી જે પહેલ કરી છે એ મારી દુઆ। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।